સુરતમાં ગેરકાયદે બોરવેલ નાખનારા વિરુદ્ધ મહાનગરપાલિકાએ તવાઈ બોલાવી છે। મહાનગરપાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે બોરવેલ તોડી પાડ્યા છે। ડિંડોલી વિસ્તારમાં મિલોને પાણી આપવા નાખવામાં આવેલો બોરવેલ તોડાયો છે। ડિંડોલીની માનસી રેસીડેન્સી સામે મિલ માલિકે બોરવેલ નાખ્યો હતો, જ્યારે તોડી પડાયું છે। ગેરકાયદેસર બોરવેલ નાખનારા વિરુદ્ધ મહાનગરપાલિકાએ હવે તવાઈ બોલાવી છે અને ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી હતી અને ગેરકાયદે બોરવેલ બનાવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે। ડિંડોલી વિસ્તારમાં ખાસ તપાસ હાથ ધરવામાં આવી અને આ વિસ્તારમાં મિલને પાણી આપવા માટે જે બોરવેલ નખાયો હતો તેને તોડી પાડવામાં આવ્યો અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ઓનલાઈન પર છે। ધ્રુવ, સુરતમાં ગેરકાયદે બોરવેલ નાખનારા વિરુદ્ધ મહાનગરપાલિકાની તવાઈ, શું કામગીરી હાથ ધરાઈ? બિલકુલ, સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તારો જે અમુક ક્યાં હોય છે ત્યાં ગેરકાયદેસર પાણીની લાઈન ખેંચી લેવાતી હોય છે, ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આવા ગેરકાયદેસર પાણીનું જે બોરિંગ કર્યું છે તેવા પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવી છે, કડક કાર્યવાહી કરી છે। ખાસ કરીને સુરતના ડિંડોલી વિસ્તારમાં મોટા પ્રમાણમાં આ ગેરકાયદેસર પાણીનો વેપાર થતો હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને સુરત મહાનગરપાલિકાની ટીમે આવા ગેરકાયદેસર પાણીના જે બોરવેલ જે છે તે પાણી કાઢી નાખી અને તેની પર બુલડોઝર ફેરવી નાખ્યા છે। જમીનમાંથી બોરવેલ થી પાણી કાઢવામાં આવતું હતું અને મિલોને પાણી પહોંચાડવામાં આવતું હતું અને સુરતના આ ડિંડોલી વિસ્તારમાં માનસી રેસીડેન્સી છે તેની સામે જ આ રીતે ગેરકાયદેસર પાણીનો મોટો પ્રમાણમાં વેપાર ચાલતો હતો, જેને મહાનગરપાલિકાને ખબર પડતા અલગ અલગ બોરવેલ જે છે તે તોડી પાડી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।